વાલા સ્નેહીજનો, સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય શ્રીનાથ. આજે 13 અને શુક્રવાર. રાશિ છે ધન. નામના અક્ષર છે ભ ને ધ ફ ધ. આજે બેનો જ્યા પાર્વતીનું વ્રત રહેશે અને કુમારિકાઓ મોરાક વ્રતનું વ્રતથી રહેશે. હવે 11સને ભૂલી જાઓ, 11સથી રહેતા હવે બધા 13સથી જ રહે છે. કારણ કે નોખા નોખા જાગરણ ન કરવા, બધાનું ભેગું જાગરણ થઈ જાય બીજના દિવસે. હવે બીજના દિવસે જાગરણ થઈ જાય એટલા માટે ભેગું જ રહે છે, ભેગું પૂજવા જવાય, ભેગું જગાય. આગળ તો દીકરીઓ 11સથી રહેતી પણ હવે 13સથી જ રહે છે. અને જયા પાર્વતીનું વ્રત બેનો કરશે. 5 દિવસ મોડું ખાવાનું હોય, પછી જાગરણ કરવાનું હોય આખી રાતનું. દીકરીઓને ખાલી 12 વાગ્યા સુધી જાગવાનું હોય. દીકરીઓ 3 દિવસ મોડું ખાય અને 2 દી ખારું ખાય. કોઈ 4 દિવસ મોડું ખાય અને 1 દિવસ મોડું ખાય. સૌની આવડત મુજબ રહે, રિવાજ મુજબ રહે. મોટા કેમ કરવાનું હોય, બાળાઓ તો શું કરે, જેમ માવતર કેમ કરવાનું. 4 દિવસ મોડું ખાય અને 1 દી ખારું ખાવું તો પણ ચાલે. અને 12 વાગ્યા સુધી જાગીને પછી 12 વાગે રાત્રે ભેલ ખાવાની. ઘરે ભેલ બનાવવાની, સેવ મમરા, ચણા, દાળિયા, ખારાબી બધું નાખીને મિક્સ ભેલ બનાવવાની. ખાવાનું કઠોળ બાફીને ખાવાનું. મઠ એવું બાફેલું ખવાય. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા સ્વાહા સદા નમોસ્તુતે. જય મા જગદંબા. તમારી જય હો. મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો. બને એટલી બધા વધારીને મોકલજો. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય નાથ.